બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાં એક નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે। કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ફૂલ જેવું માસૂમ બાળક ત્યજી દેવામાં આવ્યું હોવાની જાણ 112 હેલ્પલાઇનને મળતા જ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી। 112ની ટીમે સમય સૂચકતા વાપરી નવજાત શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। થરા સરકારી હોસ્પિટલ ખાતે એક અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા। એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે, ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ 9:40 પહોંચ્યું હતું। ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું, એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે। થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે મોકલીએ। 112 કામગીરી હેઠળ મારી PCR 1 BJ18BW 2250 ઉપર કોલ મળતા થરા મુકામે પહોંચ્યો અને પછી ઘટના સ્થળે પહોંચ્યા પછી જાણવા મળ્યું કે નવજાત બાળક કચરામાં પડ્યું છે। તેથી હું અઝરુદ્દીન સુમરા અને મારા ઇન્ચાર્જ અશોકદાન ગઢવી દ્વારા તે બાળકને લઈ થરા પોલીસ સ્ટેશન અરજી લખાવી પછી તે બાળકને સરકારી હોસ્પિટલ થરા દ્વારા ખસેડવામાં